યાત્રાધામ ડાકોર ફાગણી પૂનમ મેળાના લીધે દૂર દૂરથી પગપાળા સંઘમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ચાલતા આવી રહ્યા છે। ત્યારે ગત રોજ અમદાવાદથી સંઘમાં ચાલતા નીકળેલો અબોલ પરિવાર કે પોતાના પરિવારમાં બાળક સહિત તેના માતા પિતા પણ બોલી કે સાંભળી નહોતા શકતા તે પરિવારમાંથી એક 9 વર્ષના અબોલ બાળક તેના માતા પિતાથી બપોરના 12 વાગ્યાનું વિખૂટું પડી ગયું હતું, જે અંગેની જાણ બાળકના માતા પિતાએ ઈશારાથી સમજાવીને પોલીસની સહાયતા કેન્દ્ર ઉપર કરતા અલીણા ચોકડી પર જીઆરડીમાં ફરજ બજાવતા ઈલાબેન બારોટે બીજા સહાયતા કેન્દ્ર ઉપર મોબાઈલથી જાણ કરતા તંત્ર કામે લાગી ગયું હતું અને ગણતરીના કલાકોમાં જ બાળકની ભાળ મેળવી તે પરિવારને ભેગા કરી બાળકને સોંપવામાં આવ્યું હતું। જે આ બાળકને શોધવામાં જય રણછોડ ગ્રુપે પણ ભારે જહેમત ઉઠાવી હતી અને એક અબોલ બાળકને તેના પરિવારનો ભેટો કરવામાં મદદ કરી હતી। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। એક નંબરની પાવતી હવે તો ડાકોરમાં ખોવાઈ જાય ખોવાઈ જાય પોઝિશન છે અને નંબર ઘરે લટકાઈ જાય આવું બોલવા બરાબર ભલે ચર્ચા કરે એમની વાતો કરવા દો તો બેન બોલશો રે હવે એ તો એમની રીતે ભાષા કરશે। એ બેન કે બોલશો ને એ તો બધું બતાવે છે ફોન બોન બધું જુઓ વાપરો ભાઈ બોલો ઓકે ઓકે હળો પ્રાણે છોડે।